દર રવિવારે, મંગળવારે, ગુરુવારે આપણે દર રવિવારે સંદેશો સાંભળીએ કે કદાચ તમારા મંડળીમાં કોઈ કોટેજ મીટિંગ હશે તો તમે એમાં પણ તમે સંદેશો સાંભળો, કોઈ પ્રાર્થના મીટિંગમાં તમે સંદેશો સાંભળો. તો કેમ બાઇબલ સ્ટડી જુવાનો માટે જરૂરી છે? રાઈટ? સૌપ્રથમ કેમ જરૂર છે યુવાનો માટે બાઇબલ સ્ટડી? જુવાનો, તમે ચાહો કે ના ચાહો એ લોકો ભેગા થઈને વાતો કરશે, એ લોકો કશે ને કશે ભેગા થશે. રાઈટ? તમે રોકવાની ટ્રાય કરો તો બી ભેગા થશે, ને રોકવાની ટ્રાય નહીં કરો તો બી ભેગા થવાના. રાઈટ? 2020 માં કોવિડમાં આપણી ગવર્મેન્ટે બધી ટ્રાય કરી હતી કે લોકો ભેગા નહીં થાય, તો બી લોકો ભેગા થવા જ માટે. રાઈટ? એના માટે બાઇબલ સ્ટડી છે કે જુવાનો એમ બી ભેગા થવાના જ છે, તો એના કરતા ભેગા થઈને ઈશ્વરના વચનો થોડું સમજે, એના વિશે ડિસ્કસ કરે. રાઈટ? તો સારું જ ને? રાઈટ? તો કેમ બાઇબલ સ્ટડી જોઈએ કે જુવાનો ભેગા થઈને જાતે બાઇબલ અભ્યાસ કરે. પાડક સાહેબ દર રવિવારે પુલપિટ પર સંદેશો આપશે. બધી કોટેજ મીટિંગમાં, બધી પ્રાર્થના મીટિંગમાં બધા સંદેશા હશે જ, પણ જુવાનો જાતે ભેગા થઈને બાઇબલ વિશે ડિસ્કશન કરે. રાઈટ? જાતે કશું શીખે, સમજે. રાઈટ? એ તેમના જીવનમાં વધારે અસર કરશે. આજે હું જે પણ બાઇબલ શીખું છું, રાઈટ, જે પણ હું કરું છું, મારી શરૂઆત પણ બાઇબલ સ્ટડીથી થઈ. જુવાનો તેમના જૂથ મધ્યે, તેમના મિત્રો વચ્ચે જ્યારે બોલવાનું શરૂ કરશે, એમના મિત્રો વચ્ચે જ્યારે બાઇબલ વિશે વાતો કરશે, તો એ પછી મોટા જૂથ વચ્ચે એ લોકો વાતો કરશે. રાઈટ? અને જુવાનો માટે આવી સંગત, તમે જેટલા પણ જુવાનો છો, તમને બાઇબલ સ્ટડી જેવી બીજી સંગત તમને કશે ના મળે. રાઈટ? મારા જીવનના સૌથી ખાસ મિત્રો રાઈટ, મારા જીવનના સૌથી ખાસ મિત્રો, હું જ્યારે વિદ્યાનગરમાં કોલેજ કરતો હતો, એમાં જે બાઇબલ સ્ટડીમાં મારા મિત્રો હતા એ જ છે આજે. કેમ કે અમે હોસ્ટેલમાં રહેતા હતા, અમે હોસ્ટેલમાં બાઇબલ સ્ટડી કરતા હતા, અમે ભેગા મળીને ઈશ્વરની વાતો કરતા હતા. રાઈટ? તો તમારા મિત્રો પણ જો બાઇબલમાંથી મળે, રાઈટ, ઈશ્વરના વચનો સમજીને મળે, એ તમારા ખાસ મિત્ર પૂરા લાઈફ માટે રહેશે. રાઈટ? તો બાઇબલ સ્ટડી શું છે ને શું નથી, રાઈટ, આપણે કેવી રીતે તૈયારી કરીએ એ જાણતા પહેલા બાઇબલ સ્ટડી શું છે ને શું નથી આપણે જોઈએ. રાઈટ? સૌથી પહેલો મુદ્દો, રાઈટ, જે બધા ધ્યાન રાખજો, કશે લખવું હોય તો લખી રાખજો, બાઇબલ સ્ટડી સંદેશો નથી. રાઈટ? સૌથી મહત્વનો મુદ્દો, બાઇબલ સ્ટડી એ સંદેશો નથી. રાઈટ? હું કેમ એવું કહું છું? જ્યારે તમારું જૂથ ભેગું થશે, 10 લોકો ભેગા થશો, 5 લોકો ભેગા થશો, 15 જણા ભેગા થશો, આપણે બેસીને ત્યાં રહીને સંદેશો આપવાનો નથી. રાઈટ? બાઇબલ અભ્યાસ એ સંદેશા માટે જગ્યા નથી. રાઈટ? બાઇબલ સ્ટડી ઇઝ એ ગ્રુપ ડિસ્કશન. રાઈટ? બાઇબલ સ્ટડી જુવાનો મધ્યે ગ્રુપ ડિસ્કશન છે. જ્યારે એ લોકો અંદર વાતચીત કરીને, એક વ્યક્તિ પ્રશ્ન પૂછે, બીજા ગ્રુપના લોકો બાઇબલમાંથી એના જવાબ શોધે ને એના વિશે એ લોકો જ્યારે ડિસ્કશન કરે, એને કહેવાય છે બાઇબલ સ્ટડી. રાઈટ? બાઇબલ સ્ટડી ફોર્મલ નથી. ઓકે, બાઇબલ સ્ટડી ફોર્મલ નથી કે આપણે ઉભા રહી ગયા બીજા 5 જણા રૂમમાં લઈને બેઠા નહીં. બાઇબલ સ્ટડી હંમેશા, રાઈટ, ગોળ જે આપણે વર્તુળમાં બેસીને જ કરીએ. કેમ? એ સંદેશો નથી, એ ગ્રુપ ડિસ્કશન છે. રાઈટ? ને બાઇબલ સ્ટડી, રાઈટ, એકબીજા એક જ વ્યક્તિ બોલે એવું નહીં, બધા વ્યક્તિનું બાઇબલ સ્ટડીમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. રાઈટ? હવે બાઇબલ સ્ટડીનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? એક વ્યક્તિ બાઇબલ સ્ટડી લીડ કરશે, એટલે એક વ્યક્તિ બાઇબલ સ્ટડી સંદેશો આપશે એવું નથી.
બાઇબલ સ્ટડી સમજાવશે એવું નથી. એક વ્યક્તિ બાઇબલ સ્ટડી દોરશે ને બીજા વ્યક્તિઓ સાંભળશે એવું નહીં. બીજા વ્યક્તિઓ ભાગ લેશે. રાઈટ? તો જેમ કે આપણે ચર્ચમાં જે આપણો સંદેશો ચાલે એ રીતે એક વ્યક્તિ સંદેશો આપે બીજા સાંભળે. વન વે બાઇબલ સ્ટડી વન વે કોમ્યુનિકેશન નથી, ટુ વે કોમ્યુનિકેશન. એમાં એક વ્યક્તિ બાઇબલ સ્ટડી દોરે ને બીજા વ્યક્તિઓ બાઇબલ સ્ટડીમાં ભાગ લે. એ ટુ વે કોમ્યુનિકેશન છે. રાઈટ? તો બાઇબલ સ્ટડીનું બેસિક સ્ટ્રક્ચર કેવું હોય? જે બાઇબલ સ્ટડી દોરશે તે પ્રશ્ન પૂછશે. રાઈટ? આ બનાવમાં શું બની રહ્યું છે? ને બીજા જે લોકો 9 લોકો હશે તે લોકો બાઇબલમાં શોધશે, જવાબ આપશે ને ડિસ્કશન કરશે કે આમાં આવું થયું છે તેવું થયું છે. ઓકે, તો સમજી ગયા ને? તો શું નથી બાઇબલ સ્ટડી? બાઇબલ સ્ટડી સંદેશો નથી. રાઈટ? એ વન વે કોમ્યુનિકેશન નથી, એ ટુ વે કોમ્યુનિકેશન છે. રાઈટ? એમાં બાઇબલ સ્ટડી એક બોલશે સાંભળશે એવું નથી. બાઇબલ સ્ટડી એક વ્યક્તિ દોરશે ને બીજા ભાગ લેશે. ઓકે, હવે આપણે જે બાઇબલ સ્ટડીનો કન્સેપ્ટ છે તેનું નામ છે રાઈટ, એના 3 ભાગ છે. રાઈટ? કોઈ બી બાઇબલ સ્ટડીના 3 ભાગ હોય. રાઈટ? એ 3 ભાગ અહીંયા જે એક્ઝામની પાસે વાંચી શકો છો. રાઈટ? પહેલું છે ઓબ્ઝર્વેશન, ઇન્ટરપ્રિટેશન, એપ્લિકેશન. રાઈટ? અવલોકન, અર્થઘટન અને લાગુકરણ. રાઈટ? બધી બાઇબલ સ્ટડી આ 3 ભાગમાં થવી જોઈએ. રાઈટ? રાઈટ? સૌથી પહેલો ભાગ છે ઓબ્ઝર્વેશન, અવલોકન. રાઈટ? કે રાઈટ આપણે બાઇબલ સ્ટડીમાં એક ટોપિક લઈએ. રાઈટ? તો એ વિષયની અંદર એ 5 કલમ 10 કલમની અંદર શું છે બસ એ જ જાણવાની આપણે કોશિશ કરીએ. રાઈટ? એ છે પહેલો સ્ટેપ છે ઓબ્ઝર્વેશન, અવલોકન. કેમ આની જરૂર છે? કે જે વ્યક્તિ બાઇબલ સ્ટડી દોરવા જઈ રહ્યો છે એ તો વાંચીને આવ્યો જ હશે, પણ જે બીજા 9 વ્યક્તિ જેને વાંચ્યું નથી એ પણ ખોલીને વાંચી અંદર શું છે. ઓકે, તો ઓબ્ઝર્વેશનમાં શું હોય? રાઈટ? તો જે પણ વ્યક્તિ બાઇબલ સ્ટડી દોરશે એમને ઓબ્ઝર્વેશન, ઇન્ટરપ્રિટેશન, એપ્લિકેશન, અવલોકન, અર્થઘટન ને લાગુકરણ એના સવાલ તૈયાર કરવાના. રાઈટ? તો ઓબ્ઝર્વેશન, અવલોકનમાં કેવા સવાલ આપણે તૈયાર કરવાના? કોણ, ક્યારે, શું, ક્યાં, કેવી રીતે. રાઈટ? આપણે એક્ઝામ્પલ લઈએ યોહાન 5:1-9. તો બધા ખોલશો જરા તો બાઇબલ સ્ટડી. રાઈટ? યોહાન 5:1-9. રાઈટ? આપણે સૌપ્રથમ કરીશું આનું અવલોકન. રાઈટ? ઓબ્ઝર્વેશન. આમાં શું છે તે આપણે જોવાની ટ્રાય કરીશું. રાઈટ? સ્ટેપ 1 સૌથી ઈઝી છે. રાઈટ? જો બાઇબલ સ્ટડીની તૈયારીમાં આ પહેલો સ્ટેપ કોઈ પણ કરી શકશે. રાઈટ? આપણે જે વાર્તા છે તે શું કહેવા માંગે છે બસ એટલું જાણવાની ટ્રાય કરવાની. ઓકે, તો આ શેરી વાર્તા છે ગુણમાં. રાઈટ? 37 વર્ષથી એક બીમાર માણસ હતો. રાઈટ? તો આ વાત તો જે વ્યક્તિ બાઇબલ સ્ટડી દોરશે તે ઓબ્ઝર્વેશનના પ્રશ્ન કેવી રીતે કાઢશે? હું તમને એક્ઝામ્પલ આપું. રાઈટ? આપણે બધા બાઇબલ સ્ટડીમાં ભેગા થયા છે. રાઈટ? તો મારો પહેલો સવાલ છે આ બનાવ ક્યાં બની રહ્યો છે? રાઈટ? કોણ, ક્યારે, શું, ક્યાં, કેવી રીતે. રાઈટ? તો પહેલો સવાલ છે હું જ્યારે દોરું છું ને તમે જ્યારે બાઇબલ સ્ટડીમાં બેઠો તો મેં પ્રશ્ન ઘરેથી તૈયાર કરીને હું લાવ્યો છું જવાબ સાથે. રાઈટ? અને હું તમને પૂછીશ કે યોહાન 5:1-9 એ બનાવ ક્યાં બની રહ્યો છે? યરુશલેમ. તમને કેવી રીતે ખબર પડે? તમને વાંચ્યું. રાઈટ? આના માટે બેસ્ટ આપણે શું કરી શકીએ? આપણે જે બી બાઇબલ સ્ટડી દોરવા જઈ રહ્યું છે એ એક પેસેજ સિલેક્ટ કરી લે. 9 કલમ અમે સિલેક્ટ કર્યો. રાઈટ? યોહાન 5:1-9. આપણે જ્યારે બોર્ડ બનીને બેસીએ રાઈટ એક વર્તુળમાં ત્યારે આપણે બધા એક કલમ વાંચે. બાય કોઈ કલમ વાંચે, બીજી કલમ તું વાંચે, બીજી કલમ વાંચે. તો બધા એટલીસ્ટ એક વાર તો બધા વાંચી લે. રાઈટ? પછી એમાંથી અવલોકન કરીએ કે ભાઈ આ બનાવ ક્યાં બન્યો છે. તો બોલશે કે ભાઈ તું બોલતે તો પ્રેમ બોલતે એવું ચાલે. રાઈટ? પછી બીજું આપણે
પહેલી કલમમાં જ રાઈટ રાઈટ આ બનાવ પહેલી કલમમાં જ રે આ બનાવ ક્યાં બન્યો રાઈટ એ આપણે જોયું આપણે એમાંથી બીજો પ્રશ્ન શું પૂછી શકીએ આ બનાવ ક્યારે બન્યો રાઈટ આ બનાવ પાછળ બનવા મળ્યો રાઈટ રાઈટ એવી રીતે કોઈ આન્સર આપશે રાઈટ એ આપણે ખાલી પહેલી કલમનો અવલોકન કર્યું રાઈટ પછી આપણે પૂછી શકીએ કે યોહાન 5:1 થી 9 એ પેસેજમાં કોણ કોણ હતા કોણ કોણ છે પેસેજમાં યસ પણ મેઇન હીરો કોણ છે ઈસુ ખ્રિસ્ત રાઈટ રાઈટ હવે તમે બધાને બી મજા આવે છે હવે તમે વિચાર કરો દર રવિવારે જો આપણે સાંજે 1 કલાક આવી રીતે મોબાઈલ ડિસ્કસ કરીએ રાઈટ ઓબ્વિયસલી આપણા જોવાને મજા આવશે રાઈટ આ પેસેજમાં કોણ કોણ છે રોગી લંગડા હતા પછી તો બીજા દિવસ આખું પેસેજ વાળો રાઈટ ઈસુ ખ્રિસ્ત હતા એ બધા રાઈટ પછી આપણે ભૂલી ગયા આ બનાવ ક્યારે બને છે રાઈટ એટલે આપણે ધ્યાનથી વાંચવાની જરૂર છે રાઈટ કેમ કે જે વ્યક્તિ બાઇબલ સ્ટડી દોરશે એને ધ્યાનથી બધા કલમો લઈને બધા જવાબ હોવા જોઈએ રાઈટ આપણે એ પૂછું છું કે આ બનાવ ક્યારે બને છે એમાં એક તો જોયું કે પાસ્કા પર્વમાં રાઈટ કલમ 9 શું કહે છે સાબત દિવસે બને છે રાઈટ તો તમે જ્યારે બાઇબલ સ્ટડી દોરશો તો બધા બેસી જશે કે આ બનાવ પાસ્કા પર્વમાં થાય છે અરે નહીં હજુ બી એક છે શોધો અંદર તમે પૂછશો લોકો શોધશે કે છે કે આ બનાવ ક્યારે બને છે સાબત નથી હશે રાઈટ તો તમે સમજી કે અવલોકનમાં શું કરવું છે રાઈટ હવે તો તમે બધા મને કલમ 3 માંથી કયા અવલોકનના સવાલ તમે કાઢી શકો કલમ 3 શું કહે છે તેઓમાં રોગી સુકાઈ ગયેલા રોગા પડી જતા તેઓ પાણી ભરવાની વાટ જોતા હતા કલમ 3 ને 4 એક કલમ માંથી તમે શું પ્રશ્ન કાઢી શકો બોલો ને પ્લીઝ બોલો લોકો શેની રાહ જોતા હતા એ પૂછી શકીએ બીજું આપણે હજુ એક ભૂલી ગયા પહેલો સવાલ હતો કે આ ક્યાં બને છે યરુશલેમમાં પછી યરુશલેમમાં ક્યાં બને છે બનાવ બેથસાદાના કુંડમાં રાઈટ તો આપણે કલમ 3 ને 4 માંથી બીજા કયા સવાલ પૂછી શકીએ છીએ એક આપણે કીધું કે લોકો શેની રાહ જોતા હતા પછી બીજું કોઈ આપણે શું પૂછી શકીએ આમાંથી બીજો સવાલ આપણે પૂછી શકીએ કે આમાં બેથસાદાના કુંડમાં કેવા કેવા લોકો હતા રાઈટ એક સવાલ કાઢી શકીએ પછી બેથસાદાના કુંડમાં શું થતું હતું કેવી રીતે સાજતા હતા દૂધ આવે પાણી હલાવતો હતો રાઈટ એ બધું આપણે નથી બોલવાનું રાઈટ આપણે બોલીને એની માટે આન્સર પણ જો એ લોકો કોઈ સવાલનો જવાબ આપી ના શકતા હોય તો આપણે થોડીક એમની મદદ કરી શકીએ કેમ પછી એમ બી કહું જોઈએ કે બાઇબલ સ્ટડી 3-4 કલાક સુધી ચાલ્યા જ કરે રાઈટ ઓકે એના પછી આપણે કલમ 6 માંથી શું પૂછી શકીએ ચલો કોઈ હેલ્પ કરશે કલમ 6 માંથી આપણે અવલોકનના કયા પ્રશ્નો કાઢી શકીએ ઈસુ
શું પૂછે છે તો એનો આન્સર છે કે શું તો સાજો થવા ચાહે છે. ઓકે, જો આમાંથી આપણે આખું પિક્ચર નહીં ખબર રાઈટ, ઈસુ શું પૂછે એના પર આવે. એના માટે એક પ્રશ્ન તમે જો તમે લખો તો લખી રાખો. એક સવાલ દર વખતે કરવાનો, આ બનાવમાં મેઇન કેરેક્ટર કોણ છે? રાઈટ, એ સવાલ જો પૂછે તો તમે જે સવાલ કરો એના આન્સર મળે. તો આ બનાવમાં કોણ મેઇન કેરેક્ટર છે? એક ઈસુ ખ્રિસ્ત જે 37 વર્ષથી જે બીમાર માણસ હતો તે. રાઈટ, એટલે જ્યારે કલમ 6 માં આવે છે કે રાઈટ ઈસુ ખ્રિસ્ત શું પૂછે છે અને આપણે કેવી રીતે શું આપો તો તમે સમજી ગયા. રાઈટ, ઓફ કોર્સ તમે 30 મિનિટની અંદર 20 મિનિટની અંદર તમે નહીં સમજી શકો. આ પણ હું ઈચ્છું છું કે આ એક બેઝિક પ્રિપરેશનનો સેશન રહે ને પછી આપણે આગળ બીજ તરત થોડી ઓપોર્ચ્યુનિટી લઈને થોડું મટીરિયલ આપીશ તો તમને રાઈટ પ્રિપેર કરવા માટે તો તમને હેલ્પફુલ રહેશે. રાઈટ, તો તમને મદદ થશે. રાઈટ, તો સમજી ગયા અવલોકન. બાઇબલ સ્ટડીનો પહેલો સ્ટેપ શું છે? અવલોકન, ઓબ્ઝર્વેશન. એમાં મારો હેતુ શું છે? જે બનાવ બને છે, જે પેસેજ છે 5 કલમ 9 કલમ 10 કલમ એ બધું છૂટું પડે. કોણ છે, ક્યાં બને છે, કોણ કોણ હતું, ક્યાં હતું, શું કહેતા હતા, શું વિચારતા હતા, શું કર્યું, શું થતું હતું, શું બનતું હતું. રાઈટ, એ બધા આપણે ડિસ્કસ કરીને એકબીજા પાસે આપણે બધું જવાબ લઈએ. પણ હું ઈચ્છું છું કે બાઇબલ સ્ટડી ખાલી આટલું જ ના કરે. જ્યારે જેરુસલેમમાં બેથેસ્દાનો કોણ એમ કે તો આપણા બધાના બાઇબલ પાછળ એક યરુશલેમનો નકશો છે. એ આપણે બધાને સમજાવી શકીએ. આપણે થોડુંક ઇન્ટરનેટ પર રિસર્ચ કરીને બેથેસ્દાનો કોણ કેવો તો એના વિશે વાંચી શકીએ. રાઈટ, એ આપણે બાઇબલ સ્ટડીમાં આપણા મિત્રોને આપણે બતાવી શકીએ. કેમ કે એમ તો કોઈ કરવું છે નથી કરે બેસીને. રાઈટ, તો એ બાઇબલ સ્ટડીમાં તો આપણે બેસીને સમજી શકીએ. રાઈટ, યરુશલેમમાં આ દરવાજા પાસે બેથેસ્દાનો કોણ હતો, ત્યાં 7 પિલર અંદર લખેલું છે. રાઈટ, તો આપણે સમજી ગયા. પહેલા સ્ટેપમાં આખી વાર્તાનું બ્રેકડાઉન, કોણ હતું, શું હતું, શું થતું હતું, કેવું હતું ને આપણે અવલોકનમાં બેકગ્રાઉન્ડ પણ આપવાનું. રાઈટ, ફોર એક્ઝામ્પલ રાઈટ, જ્યારે 5 અધ્યાયમાં ઈસુ કહે છે કે તમે જગતનું મીઠું છો, તો બાઇબલ સ્ટડી એમને નહીં કહ્યું કે તમે મીઠું છો. રાઈટ, એ સમજાવવા માંગે છે કે તમે મીઠા છો. રાઈટ, ઈસુ ખ્રિસ્ત કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. તો ઈસુ ખ્રિસ્ત કે માર્ગ નહીં હતા કે જે માર્ગ આપણે દેખાય. રાઈટ, એ સમજવાની જરૂર છે. અર્થઘટનમાં બાઇબલ સ્ટડીમાં જ્યારે લઈએ ત્યારે બનાવને બનાવની રૂપ, રાઈટ, ઉપમાને ઉપમાની રૂપ. રાઈટ, ઈસુ ખ્રિસ્ત ઘણીવાર ઉપમામાં તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો, માર્ગ, સત્ય તથા જીવન હું છું. રાઈટ, અને ત્રીજું દ્રષ્ટાંતને દ્રષ્ટાંતની રૂપ છું. કઈ વસ્તુ એક હિસ્ટોરિકલ બનાવ છે, કઈ વસ્તુ ઐતિહાસિક બનાવ છે. આ જે પેસેજ વાંચે છે એ ઐતિહાસિક બનાવ છે. એક બેથેસ્દાનું કોણ હતું, જ્યાં માંદા લોકો હતા, ઈસુ ખ્રિસ્ત ત્યાં ગયેલા, એને સાજાપણું આપ્યું. પણ ઘણી વસ્તુ એવી દ્રષ્ટાંત હોય, જેમ કે ખોવાયેલું ભેટું. રાઈટ, એક ઐતિહાસિક બનાવ નથી. રાઈટ, એને એ રીતે જોવાની જરૂર છે. રાઈટ, ઓફકોર્સ રાઈટ, આપણે જ્યારે હજુ મોકો મળશે ત્યારે આપણે આગળ વધારે જોશું. તો પહેલો સ્ટેપ ઓબ્ઝર્વેશન, અવલોકન. એના પ્રશ્નો કોણ, કે ક્યારે, રાઈટ, શું, ક્યાં, કેવી રીતે, રાઈટ, એ સવાલો પૂછીને રાઈટ આખી વાર્તા બતાવવાની. કેમ જરૂર છે, રાઈટ, કેમ જરૂર છે. નાનામાં નાની વાત પણ સમજવાની કેમ જરૂર છે, કેમ કે ઘણા બધા રહસ્ય નાનામાં નાની વાતમાં છુપાયેલું છે. કેમ કે આપણે પહેલી કલમમાં એ વસ્તુ ભૂલી આ બનાવ ક્યારે બને છે, આપણે કેવી રીતે પાછળ પડવાનું. રાઈટ, પણ તમે જ્યારે નીચેની કલમો વાંચશો, શાસ્ત્રીઓ અને ફરોશોને એ જ વાંધો હોય છે કે તે સાબાતના દિવસે રાઈટ, એ એક મહત્વનો
વસ્તુ છે. તો દરેક વસ્તુ માટે જે પણ બાઇબલ સ્ટડી દોરશે કેટલા મેક્સિમમ અવલોકનના સવાલ નીકળે, રાઈટ? જેટલા પણ તમે સવાલ કાઢી શકો જવાબ સાથે, રાઈટ? જે બી બાઇબલ સ્ટડી દોરશે એની પાસે તો જવાબ હોવો જોઈએ. એવું નહીં કે મારે આજે બાઇબલ સ્ટડી લેવાની છે તે હું એમ બોલીને ચલો ફોન કરો તો મને પોતાને ના ખબર હોય કે અંદર શું, રાઈટ? તો જે લોકો બાઇબલ સ્ટડી દોરશે એટલે બધા અવલોકનના સવાલ કાઢવા, રાઈટ? બીજો સ્ટેપ છે અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન, રાઈટ? હવે આપણે શું હતું એ તો બધું અંદર જોઈ લીધું, કોણ હતું, શું થયું, કેવું થયું, કેવું રહ્યું, બધું જોઈ લીધું, રાઈટ? પછી શું છે એનો શું મતલબ, કેમ ઈસુ ખ્રિસ્ત ના ગયા, કેમ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં હતા, રાઈટ? એના જવાબ પણ અંદર કે કેમ હતા ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં? કે પાસ્તા પડવા તો, ઓકે? પછી જોઈએ, રાઈટ? તો પછી અર્થઘટનના સવાલ આપણે કેમ બધી વસ્તુ માટે આપણે કેમ પૂછવાનું છે, રાઈટ? તો આપણે કયો સવાલ પૂછી શકીએ જો તમે બાઇબલ સ્ટડી લેતા હો તો તમે અર્થઘટન કયો સવાલ પૂછી શકો કેમ કરીને? યસ, 37 વર્ષનો માનવ માણસ કેમ બેતસાદાના કુંડમાં હતો? કેમ કે આ લોકોને સાચા કુંડમાં, રાઈટ? સમજી ગયા? રાઈટ? તમે સર્વ ધ્યાન રાખજો જ્યારે ઓબ્ઝર્વેશન અને ઇન્ટરપ્રિટેશન, રાઈટ? અવલોકન ને અર્થઘટન કરો ત્યારે પાછળ તમે શું શીખવા માંગો છો એના પર ફોકસ ના કરો. જે બી વચન છે એઝ ઇટ ઇઝ એનું અર્થઘટન કરો. જે બી 9 કલમ છે 5 કલમ છે જેવી રીતે છે તેવી જ રીતે અવલોકન કરો, ભલે પછી કામમાં આવે કે નહીં આવે, રાઈટ? તો બીજો શું સવાલ પૂછી શકે અર્થઘટનમાં? ઈસુ ખ્રિસ્ત થોડીક એમાં તમારી આત્મિક મેચ્યોરિટી બી આવશે, કેમ કે આપણે પછી હજુ વધારે સેશન હજુ અમે તમને હેલ્પ કરીશું કે રીતે વ્યવસ્થિત. મને એક સવાલ એમ પૂછી શકીએ કે પહેલા આપણે જ પૂછીએ, રાઈટ? એમ ના વિચારું કે હું આને શું પૂછીશ, પ્રણયને હું શું પૂછીશ, નહીં, મારે શું પૂછવાની જરૂર છે, રાઈટ? એનો જવાબ હું લઈશ, રાઈટ? ને હું પૂછીશ. ફોર એક્ઝામ્પલ ઈસુ ખ્રિસ્ત કેમ એ પૂછે છે કે તું સાજો થવા માંગે છે, કેમ જઈને એને સીધે સાજો નથી કરતા, રાઈટ? એવા સવાલ તમારે થવા જોઈએ ને એવા સવાલ તમારી પાસે જવાબ હોવા જોઈએ ને એવા સવાલ તમારે બાઇબલ સ્ટડીમાં પૂછીને લોકો પાસે જવાબ લેવો જોઈએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું પ્રણય આપણે છે, રાઈટ? તો હું વિશે પૂછીશ કેમ ઈસુ વિશે પૂછું કે પૂછું ચાલુ કરવા તો એ જરા વિચારશે થોડી વાર, એને આન્સર નહીં આપશે. તમે પ્રણય તમને શું લાગે છે કેમ ઈસુ ખ્રિસ્તે પૂછ્યું? આ કદાચ બોલશે, આ કદાચ નહીં બોલે, રાઈટ? કોઈ ખોટો આન્સર પણ આપશે, રાઈટ? પણ આપણી પાસે સાચો જવાબ હોવો જોઈએ, રાઈટ? અર્થઘટનમાં જે બી 5 કલમ 9 કલમ આપણે લીધી, રાઈટ? એનું પૂરેપૂરું અર્થઘટન કેમ, શા માટે, આનો શું મતલબ છે, આનો શું મતલબ છે, રાઈટ? આપણે બીજો એક પૂછી શકીએ સવાલ કે કેમ મેં મારા 37 વર્ષનું ધ્યાન, રાઈટ? એવાનું પૂછી શકીએ, રાઈટ? અંદર જ છે જવાબ, રાઈટ? એ કહે છે કે જ્યારે પાણી વધે છે ત્યારે બીજા લોકો મારા કરતા પહેલા જાય છે પણ મને લઈ જવા માટે બીજું કોઈ નથી, રાઈટ? એ જોતા માણસો તો થોડો પડશે, રાઈટ? આપના મનમાં આ વાર્તા સમજવા માટે, આ વાર્તાનો અર્થ સમજવા માટે મારે કેટલા સવાલ પૂછવા પડે પહેલા હું જ્યારે પ્રિપેરેશન કરીશ ત્યારે હું મારે પોતાની જાતને પૂછીશ કે કેમ એ માણસને બેઠો, કેમ ઈસુ ખ્રિસ્ત સાબાતના દિવસે ના, કેમ ઈસુ ખ્રિસ્ત આવું કરે છે, કેમ ઈસુ ખ્રિસ્ત પૂછે છે, કેમ એ માણસ બેઠો, કેમ ઈસુ ખ્રિસ્ત વ્યવસાય
ત્યારે તમે પોતાની જાતને પૂછશો, તમે જવાબ શોધવાની ટ્રાય કરો, સાચા જવાબ પર આવો. તમે કોઈની મદદ લેવી હોય, તમારા સ્વાર્થી કૃષ્ણની પાઠક સાહેબની મદદ લેવી તો મદદ લેજો, પણ તમે સાચા જવાબ પર આવો. રાઈટ? તો આપણે જોયું કે બાઇબલ સ્ટડી એ સંદેશો નથી. અગેન તો આજે આટલો પહેલે છે યોહાન 5:1-9 ઈસુ કે યરૂશલેમ હતા કેમ કે પાછલા ફરો નો. રાઈટ? આપણે શીખા છે એક એક કલમમાં છે ઈસુ ક્યાં હતા, ઈસુ બધું ક્યાં હતા, ઈસુ ક્યારે હતા યરૂશલેમમાં, રાઈટ? પાછલા ફરો હજુ ક્યારે, રાઈટ? એ રીતે અર્થઘટન પૂછીને ડિસ્કશન કરીને, રાઈટ? આપણે આગળ વધવાનું છે. રાઈટ? પછી બીજો શું સવાલ આપણે પૂછી શકીએ? કોઈ એમાં જ સાચું ખોટું કોઈ નથી. પાછળથી આપણે અર્થઘટનમાં શું સવાલ પૂછી શકીએ? કેમ ને શા માટે, આનો શું મતલબ? આ ત્રણ પ્રશ્ન પૂછીને આપણે શું પૂછી શકીએ? કેમ દૂધ પુનરાવર્તીને પાણી હલાવો? યસ, એ પૂછી શકીએ. બીજું, ઈસુ ખ્રિસ્તને કેમ કીધું કે તું ઉચકીને ચાલ? રાઈટ? ઈસુ ખ્રિસ્તે પછી એક બહુ સારો સવાલ છે, એ માણસ કેમ એવું ઉચકીને ચાલતો થયો? કેમ કે સાચો થયો, કેમ કે ઈસુ ખ્રિસ્તના શબ્દોમાં સામર્થ્ય હતું. રાઈટ? જ્યારે પૂર્ણ આપણે જો અર્થઘટન કરી નાખીએ, રાઈટ, ત્યારે છેલ્લો ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધી બાઇબલ સ્ટડીમાં તમે ખાલી અવલોકન કરો, ખાલી અર્થઘટન કરો કે છેલ્લે લાગુ કરવાની કોઈ મતલબ નથી. આખી બાઇબલ સ્ટડીનો કોઈ મતલબ નથી. રાઈટ? સૌથી મેઇન પોઈન્ટ છે ત્રીજો પોઈન્ટ, લાગુકરણ. રાઈટ? ને જ્યારે લાગુકરણની વાત આવે ત્યારે આપણે પ્રશ્નો ઓછા થાય. રાઈટ? ત્યારે આપણે કહીએ કે આ 5 કલમમાંથી, સોરી અમારે 9 કલમ, આ 9 કલમમાંથી આપણે શું શીખ્યા? રાઈટ? એમાં આપણે કહી શકીએ. પણ કેમ કે આ સંદેશો નથી, કેમ કે આ ગ્રુપ ડિસ્કશન છે, જ્યારે માની લો અમે 5 જણા બી બેઠા છે તો કદાચ આ પણ કશું નવું લાગુ કરી નાખી શકે, આમની પાસેથી બી કદાચ નવું લાગુ કરી નાખી શકે. હું તો જ્યારે બાઇબલ સ્ટડી હું દોરું છું ત્યારે મારી પાસે તો એક લાગુ કરે તો હોવું જ જોઈએ એ પેસેજ માટે, પણ કેમ કે ગ્રુપ ડિસ્કશન છે એ લોકો પણ એ લોકોને લાગુ કરી નાખી શકે અને એ પણ એ બાઇબલ સ્ટડીને બહુ ઇમ્પોર્ટન્ટ બનાવશે. અગેન મેં કીધું, બાઇબલ સ્ટડી એક વ્યક્તિ બોલશે બીજા સાંભળશે એવું નથી, એક વ્યક્તિ દોરશે ને બીજા ભાગ લેશે. રાઈટ? તો લાગુકરણ એટલે શું? રાઈટ? આપણે હજુ જોઈએ અંદર લાગુકરણ એટલે આ બાઇબલ સ્ટડીમાં આપણે 1 કલાકનો સમય કાઢ્યો, 2 કલાકનો સમય કાઢ્યો તો પછી આપણા જીવનમાં આપણે શું શીખી શકીએ, શું ઉતારી શકીએ? રાઈટ? તો એ એક્ચ્યુઅલી એના માટે તમારી અંદર થોડું આત્મિક મેચ્યોરિટી જોઈએ. રાઈટ? રાઈટ? તમે અવલોકન ને અર્થઘટન એક હિન્દુ વ્યક્તિને બી અહીંયા બોલાવીને બધું કરી નાખશે. વેરી ફ્રેન્કલી સ્પીકિંગ. રાઈટ? એને શું લાગે આ બનાવમાં કોણ હતા, આ બનાવમાં શું ચાલે છે, ક્યારે તમે વાંચીને કહેવાનું. રાઈટ? અર્થઘટનના સવાલના જવાબ તો નહીં આપી શકે પણ સવાલ તો બી પૂછી શકે. રાઈટ? પણ લાગુકરણમાં થોડીક આત્મિક મેચ્યોરિટી જોઈએ કે હું જ્યારે બેસું છું પ્રિપેર કરવા ત્યારે હું શું લાગુકરણ અંદરથી લઉં છું. રાઈટ? તો થોડા સવાલ અંદર લખેલા છે કે આપણે શું પૂછી શકીએ, આપણે કેવી રીતે લાગુકરણમાં આપણે આવી શકીએ. રાઈટ? કેવી રીતે આપણે એક લાગુકરણ આપણે ડિઝાઇન કરી શકીએ. રાઈટ? એક સવાલ આપણે લાગુકરણમાં કરી શકીએ કે ઈશ્વર વિશે આપણે શું શીખીએ. રાઈટ? એક આપણી અંદર કઈ આવે લાગુકરણ એટલે બાઇબલ સ્ટડીમાં. રાઈટ? આપણે ઈશ્વર વિશે આપણે શું શીખ્યા? આમાં ઈશ્વર વિશે શીખ્યા કે ઈશ્વર સાચાપણું આપી શકે છે.
ઈશ્વર વિશે શીખ્યા કે ઈશ્વર પાપોની માફી આપી શકે. મને લાગે જરા એકથી 9 કલમ છું વાંચી નથી. રાઈટ, ઈશ્વર પાપોની માફી આપી શકે છે. રાઈટ, હજુ બી છે ઘણું સિક્રેટ. રાઈટ, ઈશ્વર આપના મિત્રનો ગુણમાં આવે. રાઈટ, એ આપણે રાઈટ, એ 37 વર્ષનો માણસ પુલની બાજુમાં 37 વર્ષથી ક્યાં પડેલો હતો. ઈસુ ખ્રિસ્ત યરૂશલેમ ગયા, બેથસેદા પુલમાં ગયા, સીધા એની પાસે ગયા કે છે કે શું ચાલે. રાઈટ, આપણે ઈશ્વર વિશે આપણે શું શીખે? કોઈ પેસેજમાં હોઈ શકે આપણે પાપ વિશે શું શીખે? રાઈટ, આ પેસેજમાં કદાચ પાપ વિશે કશું નથી, પણ છે અહીંયા કે ઈશ્વર પાપ માફ કરે છે. રાઈટ, કોઈ પેસેજમાં હશે કે એક રાઈટ, આપણે પેલા બે સમજ્યું કે એક ધનવાન વ્યક્તિએ કીધું કે મેં ઘણું એટલું કરી. તો આપણે પાપ વિશે એ પેસેજમાં જો આપણે બાઇબલ સ્ટડી લેતા તો આપણે શું શીખતે કે લોભ કરવો એ પાપ છે, અભિમાન કરવો એ પાપ છે. રાઈટ, એ આપણે પેસેજ એકબીજાને આપણે શીખવી શકીએ. રાઈટ, પછી બીજા કેવા લાગુકરણના પોઈન્ટ આપણે લઈ શકીએ. મારે કયા પાપને છોડી દેવાની જરૂર છે, મારે કઈ વસ્તુને રોકવાની જરૂર છે. રાઈટ, હું બધું ખોટું કરી રહ્યો છું. રાઈટ, હું કઈ વસ્તુને રોકવાની જરૂર છે, મારે શું શરૂ કરવાની જરૂર છે, મારે વધારે વિશ્વાસ કરવાની જરૂર છે, મારે વધારે પ્રાર્થના કરવાની જરૂર છે. રાઈટ, મારે શું મારા જીવનમાં શું મારે સુધારવાની જરૂર છે, મારે શું વધારવાની જરૂર છે, મારે શું ઘટાડવાની જરૂર છે. રાઈટ, એ સર્વમાંથી આપણે લાગુકરણ આવશે. રાઈટ, ફોર એક્ઝામ્પલ હું એક તમને એપલ કરીને એપ્લિકેશન રાઈટ, આપણે જોયું. રાઈટ, આપણે બધું અવલોકન કર્યું. રાઈટ, પછી આપણે અર્થઘટન કર્યું, પછી આવું છું છેલ્લે લાગુકરણમાં. રાઈટ, આ બાઇબલ સ્ટડી રાઈટ, એક્ઝેક્ટ બાઇબલ સ્ટડી 30/1/2022 માં અંકલેશ્વર ચર્ચમાં લીધી. એક બાઇબલ સ્ટડી રાઈટ, આમાંથી ઘણા બધા છોકરાઓ થાય. રાઈટ, આમાંથી મેં શું લાગુકરણ મેં એ બાઇબલ સ્ટડીમાં લીધું. રાઈટ, આપણે અવલોકન જોયું, અર્થઘટનમાં જોયું. રાઈટ, પછી અર્થઘટનમાંથી મારા જે જવાબો છે તમને મોસ્ટ ઓફ લાગુકરણના પોઈન્ટ્સ તમે જે અર્થઘટન કરો છો એમાંથી જ તમને મળી આવશે. રાઈટ, માટે અમે બધા એક સર્કલમાં બેઠા, અમે બધું અવલોકન કર્યું, અર્થઘટન કર્યું ને છેલ્લે મારો હું કહીશ આ પેસેજમાં આપણે શું શીખ્યું. રાઈટ, કે આપણે પણ આપણા જીવનના બેથસેદાના પૂરમાં ફસાયેલા છે. રાઈટ, એ વ્યક્તિ 37 વર્ષથી હતો. આપણે આજુબાજુના બધા બહાર જતા રહ્યા, કેનેડા જતા રહ્યા, અમેરિકા જતા રહ્યા, પૈસાવાળા થઈ ગયા, ગાડી લઈને લગ્ન થઈ ગયા, આપણે ત્યાં ગયેલા. રાઈટ, તમે વાંચો પેસેજ. રાઈટ, ઈસુ ખ્રિસ્ત કહે છે તું સાચું કહેવા માંગે છે, જે વ્યક્તિ હા પાડે છે એ શું કહે છે? કોઈ કહેશો? બોલો બોલો. ઓકે, એ વ્યક્તિ હા નથી પાડતો ના, એ શું કહે છે? એનું દુઃખ બતાવે છે. મારા પ્રભુ જ્યારે હાલે છે ત્યારે બીજો કોઈ ઉતરી જાય છે, બીજો કોઈ ચાલી જાય છે, મારી પાસે કોઈ એ વ્યક્તિનું ફ્રસ્ટ્રેશન બતાવે છે. આપણા જીવનમાં બી આપણે આવી રીતે બેથસેદાના પૂરમાં આપણે ફસાયેલા છે. ઈશ્વર કહે છે શું તું સારું કરવાનું છે? પ્રભુ મારો મિત્ર અમેરિકા જતો રહ્યો, મારો ભાઈ એક ઘર લઈ લીધું, ગાડી લઈ લીધી, મારા કાકા પેલા પૈસાવાળા થઈ ગયા, હું પ્રભુ એ જ જગ્યાએ છું હતું. આપણા જીવનમાં પણ આપણે બેથસેદાના પૂરમાં 37 વર્ષ રાઈટ. બીજું લાગુકરણ આપણે શું કરી શકીએ? રાઈટ, આપણા બધા અર્થઘટનમાંથી ઈશ્વર આપણે જે બેથસેદા પૂરમાં આપણે ફસાયેલા છે એ બેથસેદાના પૂરની અંદર ઈસુ ખ્રિસ્ત આવવા ચાહે છે. ઈસુ ખ્રિસ્ત એમ નહીં કહેતા કે પેલા પહાડ પર જઈને શોધો હું તમને સાજો કરીશ, ત્યાં આવો ત્યારે. ઈસુ ખ્રિસ્ત આપણા બેથસેદાના પૂરમાં આપણે જ્યાં જે પરિસ્થિતિમાં આપણે છે ત્યાં ઈસુ ખ્રિસ્ત અંદર આપણા જીવનમાં આવે છે અને કહે છે રાઈટ. આ સવાલ ક્યાંથી આવે છે? આ
આ પેસેજમાં ઈશ્વર વિશે આપણે શું શીખીએ? રાઈટ, ઈશ્વર વિશે આપણે શું શીખીએ છે? ઈસુ ખ્રિસ્ત આપના જીવનની અંદર, આપના બેત્સેદાના કુળની અંદર, જ્યાં 37 વર્ષથી આપણે પથારીવશ હતા, ત્યાં ઈસુ ખ્રિસ્ત આવે છે. રાઈટ, બધા સમજી શકો છો ને કેવી રીતે એપ્લિકેશન આપણે એનું લઈ શકીએ? રાઈટ, કદી શું એપ્લિકેશન રહે છે? આપની પરિસ્થિતિ ઈશ્વર એક ક્ષણમાં બદલી શકે. રાઈટ, એ 37 વર્ષથી હતો ઈસુ ખ્રિસ્તે કીધું તો ઓટને ચાલે નોકરીને ચાલતો થયો. રાઈટ, આપની પરિસ્થિતિ પણ, મારી પરિસ્થિતિમાં હું જ્યારે છું પેલો આગળ જતો રહ્યો, પેલી આગળ જતી રહી, પેલો આમ જતો રહ્યો, મારા જીવનમાં બી ઈશ્વર આવશે એક દિવસ એ કહેશે ઉઠ અને ચાલ, અને હું પણ ઉઠી ચાલ. રાઈટ, એ છે લાગુ કરે. હું જ્યારે બાઇબલ સ્ટડીમાં આવું છું તો આ બધાને કઈ ફાયદો થવો જોઈએ, એમનો વિશ્વાસ વધવો જોઈએ, એમના જીવનમાં ઈશ્વર વિશે કશું નવું શીખવું જોઈએ. રાઈટ, તો આપના જીવનમાં બધાની અંદર એક બેત્સેદાનો કુળ છે જે આપણે ફસાયેલા છે. એ બેત્સેદાના કુળની અંદર ઈસુ ખ્રિસ્ત આવે છે અને ઈસુ ખ્રિસ્ત એ બેત્સેદાની કુળની બહાર આપણે બેસાડે છે. હવે જો 5 જુવાનો મળીને આવું ડિસ્કશન કરીને આવું કોઈ લાગુ કરીને આવે, તમને શું લાગે? એમના જીવનનો વૃદ્ધિ થશે કે નહીં થશે? થશે, બરાબર ને? તો આવી જ રીતે આપણે બાઇબલ સ્ટડી દોરવાની જરૂર છે. હું તમને હજુ વધારે મટીરીયલ આપીશ. રાઈટ, આગળ જતા થોડા સેશન એવું હોય તો આપણે ઓનલાઈન કરી લઈશું. રાઈટ, પણ બાઇબલ સ્ટડી વિશે થોડીક વસ્તુ હું કહી દઉં, એના પછી આપણે પૂર્ણ કરીએ. રાઈટ, આપણે બધું જોઈએ, આપણે સરસ અર્થઘટન કરીને આપીશું, સરસ લાગુકરણ કરીને આપીશું, સરસ અવલોકન કરીશું. રાઈટ, પણ બાઇબલ સ્ટડી, રાઈટ, એ હંમેશા બાઇબલ સ્ટડી માટે તૈયારી કરવી. તમે ભલે 10 વર્ષથી બાઇબલ સ્ટડી લેતા હો, 20 વર્ષની લેતા હો, બાઇબલ સ્ટડી માટે હંમેશા તૈયારી કરવી. સવાલ લખવાના, જવાબ લખવાના, સવાલ લખવાના, જવાબ લખવાના, લાગુકરણ લખેલું હોવું જોઈએ. તો બેત્સેદાના કુળનો સ્ટોરી આ તો મને યાદ છે, લાગુકરણ. ચલો બધા બેસી જાઓ, ઈસુ ખ્રિસ્ત તમારે તૈયારી કરો. રાઈટ, ગ્રુપ ડિસ્કશન ને ઇન્ટરેસ્ટિંગ રાખો. કેમ કે તમારા ગ્રુપમાં બેઠા છે 5 જણા, એક જ જણ એ બધા જવાબ આપતો છે, બીજા 4 જણા જવાબ નહીં આપતા છે, ત્યારે બીજાને આપણે બોલવા માટે એન્કરેજ કરીએ. આ પ્રેમ બોલ, તું બોલ, તને શું લાગે? સાચું ખોટું ગમે તે ચાલશે, તું બોલ. આપણે બધાને એન્કરેજ કરીએ, એ બધાને બોલતા કરીએ. અને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ, રાઈટ, આ હું ગાંજા પણ ટ્રેનિંગ લઉં છું. આ વસ્તુ હું દર વખતે બોલું છું ને આપણા બધાએ ખાસ કરીને યાદ રાખવી. રાઈટ, તો તમે બધા સાંભળો છો? બધી બાઇબલ સ્ટડીના લાગુકરણ, બધા ડિસ્કશન આપણા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના સિદ્ધાંતો પ્રમાણે જ હોવી જોઈએ. જો આપની બાઇબલ અભ્યાસ, બાઇબલ સ્ટડી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની અંદર બેનરની અંદર મળે છે તો આપણે બધા ડિસ્કશન એના સિદ્ધાંતો પર જ હોવા જોઈએ. એટલા માટે કહું છું કે કાલે બાઇબલ સ્ટડી ઉઠીને અન્ય ભાષા બોલો, આ કરો, નહીં તો તમે સ્વર્ગમાં ના જાઓ, એવું આપની બાઇબલ સ્ટડીમાં થવું ના જોઈએ. તમે વિશ્વાસથી બોલો, હાથ ઊંચો કરો, બૂમ પાડો, આશીર્વાદનો તેલ રેડો, આ રેડો. રાઈટ, એના માટે જો તમને કોઈ વસ્તુમાં સમજણ ના હોય ને તમને એવું લાગે છે કે હું બાઇબલ સ્ટડીનું લાગુકરણ લઈશ તો કદાચ CNN ના સિદ્ધાંતની વિરુદ્ધ જશે, રાઈટ, તો ના લેશો. રાઈટ, વેરી ક્લિયર છે. તમને એવું લાગે કે કદાચ એ મારા સિદ્ધાંત વિરુદ્ધ જશે તો ના લેશો. પછી સેકન્ડ, જે ટોપિક પર તમે જો કમ્ફર્ટેબલ ના હોય તો એ ટોપિક ના લેશો. જેમ કે આજે આપણે બધા ફ્રેશ બધા જુવાનો છે એટલે આપણે બધા ભેગા થઈ ગયા. આજે આપણે બાઇબલ સ્ટડી લઈશું પવિત્ર આત્મા અને અન્ય ભાષા પર. કોઈ જરૂર નથી, સિમ્પલ ટોપિક પર લો. પવિત્ર આત્મા, અન્ય ભાષા, એ બધા પર
શિક્ષણ આપવા માટે આપના બાળક સાહેબો છે. સ્વર્ગમાં 7 જાતના સ્વર્ગ છે, આવા સ્વર્ગદૂતો છે. એ બધું શિક્ષણ આપવા માટે આપના બાળક સાહેબો અને આપના મિશનરી સાહેબ છે. તમે બાઇબલ સ્ટડીમાં થોડું સિમ્પલ જ રાખો ને હું કહું છું કે સુવાર્તા પર જ બાઇબલ સ્ટડી કરો સ્ટાર્ટિંગનામાં. કોઈ જૂના કરારમાં જવાની જરૂર નથી, કોઈ પ્રેક્ટિકલમાં જવાની જરૂર નથી. રાઈટ? જ્યારે આપણે બાઇબલ સ્ટડી લેવાની શરૂઆત કરી છે ત્યારે ખાલી સુવાર્તામાં જો. રાઈટ? તો કયો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે રાખો છે ત્યાં? એક તો ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના સિદ્ધાંતો પ્રમાણે જ બાઇબલ સ્ટડી હોવી જોઈએ. જે ટોપિક આપણા માથાની ઉપર છે એને જે ટોપિક લેવાની જરૂર નથી. રાઈટ? અને સ્ટાર્ટિંગમાં તમે ખાલી સુવાર્તામાંથી જ. રાઈટ? ખબર ને સુવાર્તા એટલે શું? માથી માર્ક મૂક્યો. ઓકે, એમાં જ રાખો તો તમારી યુથ બાઇબલ સ્ટડી રાઈટ રહેશે. યુથ પછી થોડા ટિપ્સ એન્ડ ટ્રિક્સ કો યુથ બાઇબલ સ્ટડી નો ડિસ્કશન આમ તેમ જતા તમે લોકો જે બાઇબલ સ્ટડી લીડ કરશે એને ધ્યાન રાખવાનું કે યુથ ની બાઇબલ સ્ટડી આમ તેમ ડિસ્કશનમાં ના જાય. આપણે સ્ટાર્ટ કરો આ ક્યાં હતા? યરુશલેમમાં હતા. પછી કોણ ઈસુ ખ્રિસ્તને પક્ષપાતી માણસ હતો. પછી એને તે કાલી મેચ જોઈ, કાલેની બેટિંગ બહુ સારી ગઈ અને કાલે ઇન્ડિયા મેચ હારી ગઈ. ફેવર પોઈન્ટ જે બાઇબલ સ્ટડી દોરે છે એની જિમ્મેદારી છે. તમને લાગે છે કે આ ખાલી એમ જ બોલું છું, હું 100% એક્સપિરિયન્સ લઈને બોલું કે તમે જ્યારે બાઇબલ સ્ટડીમાં બેસશો ત્યારે આ બધી વાત મેચો પર ને ઇલેક્શન પર ને આમ તેમ વાતો થશે. તો જે દોરે છે એની જિમ્મેદારી છે કે ટોપિક પર રાઈટ. અને છેલ્લો ટોપિક કહીને હું પૂર્ણ કરીશ. રાઈટ? બાઇબલ સ્ટડી રાઈટ. હું કહું તમે સ્ટાર્ટિંગમાં જ્યારે બાઇબલ સ્ટડી લેશો તો તમે એની તૈયારી કરવા માટે તમે પ્રાર્થના કરશો, પછી તમે બેસીને લખશો, પછી ધીમે ધીમે તમે એટલા સારા થઈ જશો તમને લાગી આવશે કે આ બધી કરવાની શું જરૂર છે. હું જઈશ સીધો અને બાઇબલ સ્ટડી લઈશ, મારે પ્રાર્થના કરવાની શું જરૂર છે? એ તો જેટલું જાણીને શું છે, કોણ છે, શું મતલબ છે, શું મિનિંગ છે, જો અમે ઈસુ ખ્રિસ્ત આવા હતા કેવા હતા કઈ ના લે. કદી પણ એવું ના કરો, ભલે તમે કેટલા પણ એક્સપર્ટ થઈ. કેમ કહું છું? કેમ કે આટલા વર્ષો પછી હું જો 10 વ્યક્તિનો ખૂન બી કરી આવું, રાઈટ, હું કોઈ 10 વ્યક્તિનો ખૂન બી કરી આવું તો બી હું અહીંયા આવીને જોરદાર બાઇબલ સ્ટડી લઈશું. કેમ કે આદત થઈ ગઈ છે. મને ખબર શું પૂછવાનું શું નહીં પૂછવાનું, કયા લાવું કયા લેવાનું, એક બાઇબલ સ્ટડી મેં બીજા 20 વાર લીધી હશે. પણ જ્યારે જોવામાં આપણે બાઇબલ સ્ટડી લઈશું ત્યારે હંમેશા ઈશ્વરને પ્રથમ કરવાનું. ભલે આપણે કેટલું બી આવડતું હોય, ભલે કેટલું બી કોન્ફિડન્સ હોય, ભલે આપણે કેટલું કરી જાણતા રાઈટ. તો કે બાઇબલ સ્ટડી ગ્રુપ ડિસ્કશન છે, સંદેશો નથી. બોલશે સાંભળશે એવું નથી, દોડશે ભાગ લેશે. રાઈટ? ઓબ્ઝર્વેશન અવલોકન, અર્થઘટન ઇન્ટરપ્રિટેશન અને લાગુ કરો. રાઈટ? તો એકદમ શોર્ટમાં મેં કીધું છે, તમે બધું યાદ રાખજો કે આગળ જ્યારે જે ચાન્સ મળે ત્યારે આપણે આની ઉપર ક્લિક કરીશું. રાઈટ? ત્યારે એ ટાઈમ એટલીસ્ટ આટલી વસ્તુ સમજાવી નાખો. ઓકે ને? જેમને અંકલેશ્વરમાં બાઇબલ સ્ટડીમાં ભાગ લીધો છે એટલે તો કદાચ આઈડિયા હશે કે કેવી રીતે ચાલે છે. રાઈટ? તો એ રીતે આપણે ટ્રાય કરીએ. હા, અને ભૂલી ગયો, જો તમને લાગુકરણમાં અર્થઘટનમાં તકલીફ પડતી હોય તો તમે તમારા પાઠક સાહેબને મળો. પણ ખોટું અર્થઘટન ને ખોટું લાગુકરણ ના કરી દેતા. રાઈટ? કોઈ એમ ના કહેતા કે આપણે કારણ કે એક છે પેસેજ પ્રેરિતોના કૃત્યોમાં, રાઈટ, કે પિતર કરેલેસના ઘરે જાય છે અને કહે છે કે તમે કયો બાપ્તિસ્મા લીધો, કે તમે તો ખાલી પાણીનું બાપ્તિસ્મા લીધું. પછી ખબર પડે કે પવિત્ર આત્મા, તો પછી આપણે એ ટોપિક લઈને બેસી ગયા
અને કહે કે તમે જ્યાં સુધી અન્ય ભાષા ના બોલો તમે ત્યાં સુધી સ્વર્ગમાં નહીં જશો, કોઈ જરૂર નથી. જો તમને કોઈ ટોપિક સમજ ના પડતી હોય તો તમે પારખ સાહેબનો સંપર્ક કરો, તમારા સેવક મિશનરીનો સંપર્ક કરો. મેં એમની પાસેથી જ્ઞાન લાગુ કરવામાં મદદ માંગો. રાઈટ, અગેન મેં કીધું રાઈટ, સુવાર્તામાં જ રહો અત્યારે. રાઈટ, જ્યારે તમે શીખો છો ત્યારે તમે ખાલી સુવાર્તામાં જ રહો. રાઈટ, જૂના કરારમાં પ્રકટીકરણમાં આમ તે રીતે જવાની જરૂર નથી અત્યારે. રાઈટ, સુવાર્તામાં રહો ને જે વસ્તુ સમજ નહીં પડતી ને એ ટોપિકમાં ના પૂછો. પણ હેતુ એવો હોવો જોઈએ કે 5 જુવાનો ભેગા થઈને ઈશ્વરના વચનો વાંચે, ઈશ્વરના વચનો સમજે અને એ બાઇબલ સ્ટડીના અંતમાં એ લોકો કશું શીખીને મળે. રાઈટ, એ તમે બિલીવ ના કરશો, તમે જ્યારે ચાલુ કરશો બાઇબલ સ્ટડી, તમારા જીવનના સૌથી મહત્વના મિત્રો એ બાઇબલ સ્ટડીમાં તમે. રાઈટ, અમારી બાઇબલ સ્ટડીમાં લિટરલી લોકો શેર કરે છે એમના જીવનના પ્રોબ્લેમ. ઘણા લોકો બાઇબલ સ્ટડીમાં એમની વાતો કહેતા રડી પડે છે. એ ટ્રસ્ટ હોય છે. રાઈટ, તો આપણે એક એવું જૂથ બનાવીએ કે જુવાનો ભેગા થાય, ઈશ્વરના વચનો વિશે થોડું ડિસ્કશન રાખે, થોડું કંઈ સમજે, તો શીખી. ઓકે, તો આપણે પછી આગળ આપણે એના વિશે જોઈશું.